વિસાવદરની ચૂંટણીનો જંગ બરાબરનો જામી ગયો છે અને બસ હવે ગણતરીના કલાકો જ બાકી રહી રહ્યા છે. મતદાનને લઈને 19મી તારીખે આ મતદાન છે એ યોજાવા જઈ રહ્યું છે અને નેતાઓ હવે મેરેથોન સભાઓ કરી રહ્યા છે. આ સાથે જ એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના મેદાનમાં આવી ગયા છે. 40 નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ કિરીટ પટેલ માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને ન માત્ર નેતાઓ પરંતુ દિગ્ગજ કલાકારો પણ મેદાનમાં છે અને તેઓ હવે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. આમ વિસાવદરની ચૂંટણીનો જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામી ગયો છે. બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે, સરસ પ્રચાર કરી રહી છે અને મેરેથોન સભાઓ ત્યાં પણ ગજવવામાં આવી રહી છે. એવામાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ, વાકયુદ્ધ તો ચરમસીમા પર જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે વિસાવદરનો પ્રચાર કરતા માયાભાઈ આહિર પણ પહોંચે છે અને ત્યાં સ્ટેજ ઉપર તેઓ જાહેરમાં ગોપાલ ઇટાલિયા માટે શું કહી રહ્યા છે તેનો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પ્રહાર કરતા માયાભાઈ આહિર શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને, આવો સાંભળીએ. કોને કે પહેલી વાર નથી આવ્યો તો તમે એને હાથ મંડાણા એ ન્યાલે હારીને જ બિચારો અહીંયા આવ્યો છે. પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય. હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં, પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી, મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે. ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો. શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે. સંતોને નાટક ક્યાં કીધા એને? અને મારે એ કહેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ, એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ. અહીંના શેઠ સગાડશાની વાત કરીને ગૌરવ લઈએ છીએ. ઉપરકોટના દેવાતાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે. અને એ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો, એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે. તમને આ તમારે જ્યાં લોકો અહીંયા લખી દે પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા, એટલે આમાં કાંઈ વાંધો નહીં. એટલે મારો કહેવાનો સોરી છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે, વડીલો આવે છે તો તમે આવજો. પણ અમે 18 વરણને પ્રેમ કરનારા છે એટલું નહીં. હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ હું રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો. હવે અમારે આવું બહુ થાય. બરાબર ધ્યાન તમારું બીજે વયું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો અહીંયા, કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ. અને મને કે ભાઈ તમે શું આમાં સમજો? મેં ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા, મને કે એનાથી ફાયદો શું થાય? મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતું. કાકા સાંભળ્યું, આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે. શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જો ભલા માણસ, એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે. કઈ રીતે? તો સાંભળો. પૂજા પામાઓ, અબિલ કલાલ કંકુ કયા રાજ્યોમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યોમાં થાય? એક રેટિયા કાતનારો છોકરો નાળાસળી, એ જે ટુકડા કોઈ ખરીદવાનું નથી તો એ નાળાસળી એનો ઉપયોગ કરો જેથી કરી અને એ કાતે છે એ ફેલ ન જાય એટલે એની નાળાસળી બનાવવામાં આવી. ત્રીજી વાત, બાજોઠ એટલે હુતારનો દીકરો આવ્યો. બાજોઠ જોવે એટલે હુતારનો દીકરો, એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ, અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે? તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો. એની માથે અનાજ
પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તો પાછો ખેડૂત દીકરો આવ્યો, એની માથે પાછો કળ એટલે કહારાન દીકરો આવ્યો, એની માથે પાછું શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો, અને પંચામૃત દહીં દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા. અને એક જ મારા 5-7 હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે 5-7 હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા. એ આત્મનિર્ભરતાની વાત આ દેશના ઋષિ મુનિઓએ વર્ષો પહેલા કરી છે સાહેબ. આ જેવી તેવી વાત નથી. અને પાછું તે દિવસ શીરો બનાવવા વાળો તે આપણે ગામવાળી ભાઈ આવ્યો હોય એને આપણે 5-50 દેવાના. બ્રાહ્મણનો દીકરો એ કથા વાંચવાનો એને ક્યાંક આપણે 5-50 દેવાના. એ ઠાકર મંદિરનો પૂજારી ખાલી આજે ડંકો મારે અને છેલ્લે એમ કહેવાય ગોર બાપા છે એ કથા વાંચી લે અને ગામના પૂજારી આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી આરે રસોઈ મારા હાથે બનાવી અને ભાવથી થાળ ગાઈ લે. એટલું નહીં પણ તેથી કથા હોય તો હું મૂળભાઈ 5 જણાને કહું, ભગાભાઈને 5 જણાને કહું કે આજ મારી ઘરે કથા છે, ફલાણા ભાઈ નથી આવતા, જાઓ ને લઈ આવો ને. તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ. એક સત્યનારાયણની કથા આખા ગામને સંભાવ કરીને ભેગું કરી મારી તાકાત હોય તો આ દેશની શાસ્ત્રની કથામાં છે. આ કેવળ લીલાવતી કલાવતીની વાતો નથી મૂર્ખા. હું જાહેરમાં અનેક વાર બોલી ચુક્યો છું કે આ દેશના ધર્મનો વિરોધ જે કરે, કોઈ પણ ધર્મ હોય XYZ, એ ધર્મનો વિરોધ કરનાર માણસ ભારત વર્ષનું સંતાન જ ન હોઈ શકે. એની કોઈ તાકાત નથી. તમે જેમાં ન માનતા હો પણ એનો વિરોધ કરવાનો તમારો કોઈ અધિકાર નથી. અને એમ આ ધર્મનો દેશ છે, રહેશે ધર્મ તો રહેશે ધરા. પણ આ બેઠેલા સમાજને મારે કહેવું છે, થોડાક દિવસો જ પહેલા આપણા સમાજના વડીલોના આગેવાનોને બધાની હાજરીની વચ્ચે દેવાય દાતાના સ્મારકનું ઉપરકોટની અંદર એનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોઈ શકે. મુળુભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તેમજ આ સત્યનારાયણ કથાની વાત આવે ને, એક જણે લોભીના દીકરે કથા કરી એવું જોઈ શકો. આમ તો ગણો ને તો પેલા આજ જેમ આ બધા વડીલો બેઠા ને ખબર છે, પેલા આજ જોઈએ ચાલુ થાય ને તો પાડો હોય ને 5 જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠા, ઘણા કઠિયારાની વાટે બેઠા. કઠિયારો આવે પછી જાય બરાબર. એમ આને પેલા જોયું તો 50 જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવાળો આવ્યો ને એને કીધું ઝપટ કરી 50 છે ત્યાં. એ 50 હાટું શીરો બનાવ્યો. જ્યાં 5મો અધ્યાય પૂરો થયો ત્યાં તો હળુલુલું કરતું આખું ફળિયું ભરાઈ ગયું. દોઢ. હવે પ્રસાદ 50નો આવી ગયા 1.5. ગરધણી મૂંઝાણો. ઓલાને કોણી મારી કે આમ જોજો બધે ત્યાં તો ઓલો પાછો વટવાળો. પોણો નો વધારો તો નાખ્યો નહીં. તમે સાંભળો પ્રસાદ આપ્યો નહીં, સોપડતો ગયો. ઉભે રાખો. માણા પ્રસાદ ખાધો નહીં, સાક્યો. પણ એક છેલ્લે બેઠેલો એને ચૂકા વાળીએલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વયો જાય. એનો પ્રસાદ વેચતો હતો, એને કીધું નાખે થોડોક નાખ્યો લીંબુ જેટલું, હજી નાખીને બોલો કે ભાઈ મારે બધે પોગાડવા નાખને પણ મારે બધે પોગડ એને ક્યાં તારા બાપનો છે નાખને. બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ. બોલો કે નહીં તો થયું. બાકી હતા ને ત્યાં વયો ગયો પ્રસાદ, બાકી હતો ને ત્યાં છેલ્લે વયો ગયો. એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધર્યો. તારી કઠણાઈ જોઈજો. વાહ તાહડા માલી ખાલી થઈ ગયો ને વાહ કૂતરું લબડકું મારીને વયો ગયું. એમ આને તે કૂતરું લબડકું મારી જવું જોઈએ, બીજું કઈ ન થવું જોઈએ. આ ધ્યાન રાખજો. એમ આજનો આવો રૂડાવસરમાં આવવાનું મને મળ્યો રાજુભાઈ. અને અહીંયા બધા વડીલો બેઠા છે. ત્યારે ગમે ત્યારે કહેજો. ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું એટલે અહીં જ્યારે કહેશો ત્યારે ખડીયા એક દી ડાયરો કરશું. હવે આમાં શું છે, આ સાંસ્કૃતિક સંગીત શેલ ને બધું અહીંયા છે. પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે, ભાવ આપે છે. પણ
વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો, અમને તમારી ઉપર ભરોસો છે, મને આ બેઠા એની ઉપર ભરોસો છે. સાહેબ આજે આ ઉજળી તક છે એટલે એકવાર દ્વારકાધીશનો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે. કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામને આ તો અમસ્તો વાત કરું છું હો સાહેબ. હા, પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો, નકર આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતું થઈ, આ સોશિયલ જે મીડિયા છે. તમે આવડો એક હાવ ઝીણી વાત કહો, તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા. બરાબર, તમે સાંભળ્યું છે ને, બધા જોઈશું ને, બરાબર. પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો હેઠે શું લખાઈને આવે? આ દેશના ગદ્દાર થઈ ગયા. દલાલ ભલે થવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા, મારો કહેવાનો સૂર એ છે. હા, નહીં તો એક જણાને ભાઈ, એક જણો આવ્યો મારી પાસે, મને કે યાર આમ આદમીમાં જવાનું મન બહુ થાય. હું કહું તો શું વાંધો છે? મને કે આ નિશાન નડે છે. એ કે આખી જિંદગી તલવારી લઈ જઈને છેલ્લે હું હાથમાં હાવણા લેવા, આ મારો બહુ જૂનો શોખ છે. અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કંઈક કાર્ય કરી રહ્યા છે. અને હમણાં મને પાટીલ સાહેબ હમ દીધા કે જ્યાં પ્રોગ્રામમાં જાઓ ત્યાં એક વાત તો તમે કરજો જ. મને હમ દીધા. કોના હમ દીધા એ મને નથી કહેવું, કારણ કે મેં એને એના જ હમ દીધા હતા, એટલે એને આમ વટકવાયું. એને બહુ સરસ એક વાત કરી. આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ, ધરતીમાંથી બોર કરીએ, કુવા કરીએ, એનો બહુ ખર્ચો કરીએ છીએ. પણ પગે લાગી એક માયો આયર તમને કહે છે એમાંથી 5% ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો, જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે. એ આપણી ફરજ આવે છે. માં ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ, આનંદથી જીવીએ. અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે એમાં બધે ફરું છું, બધે રખડું છું, એટલે કહું છું કે વધારેમાં વધારે બિનહરીફ ચૂંટણીઓ આ વખતે થઈ હતી. એ આ વર્ષે મુળુભાઈ સાહેબ થઈ છે. 7 ગામમાં હું બિનહરીફ આ 5 દીમાં બિનહરીફ કરીને આવ્યો છું. અમુકને કે હું ફોર્મ ગયા ને ભાઈ હેઠો તને ખબર નથી, હું પૂછું પાછો તને તલાટીને ખબર પડે કે ના ઘેરે જાન ભાઈ. હા, ચૂંટણી આવી નથી, નવી સોણિયું હીવડાવી નથી, મારે ઊભું રહેવું. તું વાડીએ ઊભો રહે, રોજ ઉઠકાય, જેને હરવું છે એને આવવા દે ભાઈ. એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ, જ્ઞાતિવાતી છોડો, પક્ષપાત છોડો, એવી વ્યક્તિઓને પસંદ કરો. એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે. અને એક વ્યક્તિ માટે એટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો. આવું બધાને વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી. એકવાર એવી જે બોલાવો કે આ ભરગણામાં ખબર પડવી જોવે કે ખડિયાની અંદર કંઈક ખડી રહ્યું છે. દ્વારકાધીશ કી. આમ જેટલું બોલવું એટલે આમ ગિરનારની ટૂંકેડી જાય. દ્વારકાધીશ કી. ધન્યવાદ, આભાર, જય શ્રી રામ. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.